મમ્મી બોલ ને. હું કહું હું કઈ મને કેવી રીતે ખબર પડે? 5 દિવસ માટે મારે બહાર જવાનું. શું કામ? એક કામ આવી ગયું છે એટલે શાનું કામ આવ્યું છે? હવે ઓફિસમાંથી કીધું છે ને તો જવું પડશે. તો તું તો નાનો કીકલો છે કે બધી વાતમાં મને પૂછીને જાય છે. પહેલેથી આદત છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ ભાઈ, આમ અચાનક આજે? અરે અચાનક નહીં, હા. જો મેં બધું જોયું, સમજા? કયો વાર છે, કયું મુહૂર્ત છે, બધું જોયું. પછી એમ થયું કે બસ રવિવાર છે અને શુભ મુહૂર્ત છે ને ત્યારે હું અહીંયા આવ્યો છું, સમજા? રવિવાર ને શુભ મુહૂર્ત ને આ કઈ સમજાણું નહીં ભાઈ હો. એક તો તારી વાત છે ને પહેલેથી ગોળ ગોળ પેલી જલેબીના ગુચડા જેવી હોય. જો બેનની ઘરે જવું હોય ને, બેનની ઘરે તો સારો વાર હોય, સારું મુહૂર્ત હોય, એ જોઈને જાવી ને તો બેનના ઘરની પ્રગતિ થાય. એટલે બધું મારે જોવું પડે, સમજ્યા? કારણ કે જો બેન તારું ઘર ઈ મારું ઘર, સમજ્યા? તને દુખી એટલે હું દુખી કહેવાઉં ને, હા. એટલે પછી મારા બધું જોવું પડે ને, એમ હું આવ્યો છું. હા તે હું વાત લઈને આવ્યો છે ઈ કે ચાલ. જો આપણે આદિનું વેહવાળ થઈ ગયું છે, બરાબર? હા અને હવે લગ્ન નહીં, જલ્દી તારીખ આપે એટલે લગ્ન કરી નાખ. હા જલ્દી ફટાફટ લગ્ન કરી નાખવાના છે. બસ એ માટે જ હું અહીંયા આવ્યો છું, સમજ્યા? મેન કારણ એ જ છે. હું છે પણ આદિનું જે વેહવાળ થઈ ગયું છે ને, આદિનું જે જગ્યાએ વેવિશાળ થઈ ગયું છે ને, હા પણ ખબર છે આદિનું મીરા સાથે વે વિચાર થયું છે, તેનું હું છે એ હું એટલે આમ હું તોડી નાખો. અરે હા, ફોક કરી નાખો. હાસું કહો. મામા તમે કોક કરી નાખવાનું. હા, કારણ શું? એ બધું મારા કારણ તમને કહેવાનું. તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી? અરે ભાઈ આદિત્ય મીરાને પ્રેમ કરે છે, પછી મેં મંજૂરી આપી, સગાઈ થઈ ગઈ અને હવે તું કે ફોક કરી નાખવાનું. અરે કારણ વગર ફોક કરવાનું? અરે પણ તમને કોઈ વસ્તુની ખબર જ નથી. તમને બસ એ જ ખબર છે કે આદિ છે એ ઓલાને પ્રેમ કરે છે, મીરાને, અને એ બે એકબીજાને અરે વેહવાળ કરશે ને પછી લગ્ન કરશે. તમને બધા બસ આંબળી પીબળી દેખાય છે, પણ એની પાછળ ભવિષ્યમાં શું થાય એ તમને કોઈને ખબર છે? ભવિષ્યની છે ને કોઈને ખબર ન હોય. એ છે ને આ તારા મામાને ખબર છે બધી, સમજ્યા? કેવી રીતે? જો સાંભળ, મારે છે ને ઓલો જટાશંકર ગોર છે ને હા એની પાસે મેં જોવરાયું, સમજ્યા? હા આદિનું બધું મેં જન્મ કુંડળીને બધું આપ્યું અને પછી મીરાની હોતે આપી. તો એ જટાશંકર ગોરે શું કીધું? એ કે જો આ તમારો ભાણિયો છે એટલે હું બધી સુખી વાત કરી દઉં છું. એ કે આ બેયના જો લગ્ન થાય ને તો આપણો આદિ છે ને આ દુનિયા છોડીને ઉયો જાય. બસ હા તમે હું હું બોલો બોલો હા હું ઈ જ કહું છું ભાઈ, આવું કાંઈ હોતું હશે અને જટાશંકર ગોરે કીધું ને તમે માની લીધું? અરે એની 100% હાસી જ વાત હોય, એમાં એક આની ખોટી ન હોય. અરે પણ આદિત્ય મીરાને નહીં છોડે, એને પ્રેમ કરે છે ને એની સાથે લગ્ન કરવા માંગે છે. થોડા દિવસ એવું લાગશે, સમજ્યા, કે દુઃખ થાય ને બધું થાય, પણ આપણે જો આદિના ભવિષ્યનું વિચારવાનું ને, અને આમાં મીરાનો ફાયદો છે ને, જો બેના લગ્ન થાય અને આદિને કાંઈક ન કરે, નારાયણ એની ભગવાનના ધામમાં પગી ગયો તો મીરાને આખી જિંદગી વિધવા રહેવાની. મામા બસ જો મને જો મારી વાત સાંભળો. મારી વાત તું સાંભળે પહેલા. જો હું જે કહું નહીં હાસું હોય. આમ જો જટાશંકર છે ને લખી દે ને કે આ દુકાન જો તમે આ વારે કરશો ને તો નહીં હાલે. જો એ હાલવાની હોય ને તો એ વિધાતા પાછું એના લેખ ફેરવવા આવવું પડે, કારણ કે જટાશંકર એમ બોલી ગયો છે. એટલે જટાશંકર કહે ને એમ જ વિધાતા હોતે ને કરે તો પછી દેવા આપણા આદિનું તો કહી દીધું છે, સમજાય એને ચોખ્ખું. બધી વાત સાચી, જટાશંકર ગોરે કીધું ને તમે માની લીધું ને બધું સાચું, હાલો. પણ આદિત્ય માનવો જોઈએ ને, અને આદિત્યના લગ્નની તારીખ લેવાની વાત ચાલે છે. આ આદિત્યને મારે શું કેવું? આપણે આપણો દીકરો વાલો છે કે એનું લગ્ન જીવન વાલું છે? લગ્ન જીવન વાલું છે અને દીકરો એ વાલો જ હોય બતાય. તો પછી દીકરો વાલો હોય ને તો દીકરો જો હશે ને જીવતો તો આપણે બીજા લગ્ન કરવા થાહે. અને આખી જિંદગી મીરા બિચારીની કોકની દીકરી છે તો એની જિંદગી બચાવી આપણે કામ છે, સમજા? હા, એક છે એનું લગ્ન જો હું કહું એ ઠેકાણે થાય ને. મારો મિત્ર છે જયંતિલાલ, સમજા? એની દીકરી છે અંકિતા, એની જન્મ કુંડળી બતાવી. જો ન્યા થાય ને બેયનું વ્યવહાર તો એને હોનાનો સુરજ છે. આખી 100 વર્ષ જીવશે આપણો આદિત્ય, જોજો. અને આમ સ્વર્ગમાં જીવે ને એવું એને સુખ મળવાનું છે. પણ એ કુંડળી બેયની મળવી જોવે, અને આ અંકિતાની અને આપણા આદિની બેયની કુંડળી મળી ગઈ છે. તો હું કહું એમ કરો તમે બે. નથી કરવું. મામા તમે હવે બોલ્યા એને કેમ સમજાવો? જો મને છે ને મારા આદિત્યનું ઉજળું ભવિષ્ય જોવે છે. જો તમે સંબંધને નહીં તોડો ને તો આપણો બે ભાઈ બહેનનો સંબંધ પૂરો આજથી. બસ ના 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 મારે ના બીજી ભાઈ કાંઈ ભાઈ વાત નથી આંબર હું માની જાઉં છું બધું. હા તારો મામો કહે છે ને માની જ જવું પડશે, નહીં માનું તો તકલીફ થઈ જાય પાછી.
તમને જે સારું લાગે એ કરો, બીજું હું. આ મીરા આવી જાય, આદિત્ય ઘરે નથી ત્યાં સુધી હું એને વાત કરી લઉં ને તો શાંતિ અને એ માની જાય ને તો વધારે સારું. આંટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને અહીંયા બોલાવી કંઈ કામ હતું? હા, કામ તો હતું મીરા, એટલે જ બોલાવી. મમ્મી કહેતા હતા કે તમને ત્યાં આવી જવું હતું ને બધાને. હા, આવું તો હતું પણ તારું કામ હતું, તારી સાથે વાત કરવી હતી. હા બોલો, ઘરનું કંઈ કામ કરવું છે? ઘરનું નહીં પણ હું શું કહું તને, બેટા સાંભળ ને, વાત એમ છે કે વાત તારી અને આદિત્યની છે. મમ્મીજી, આંટી કંઈ થયું છે તમને? કેમ આવી રીતે વાત કરો છો? મારી અને આદિત્યની વાતો તો કરો ને ખુલીને. છો બેટા, અમારા એક ગોર છે, એને મેં બતાવ્યું કે તારું અને આદિત્યનું ભવિષ્ય બતાવ્યું. બહુ સારું છે. મમ્મી પણ કહેતા હતા કે તારું ને આદિત્યનું બહુ ભવિષ્ય સારું છે. બ્રાહ્મણને બતાવીને નહીં, એમ જ અમારું બોન્ડિંગ જોઈને કહેતા હતા કે કુમાર છે ને બહુ સમજદાર વ્યક્તિ છે. આટલી નાની ઉંમરમાં આટલી સમજણ ક્યાંથી આવતી હશે? બધી વાત સાચી, પણ તમારું બોન્ડિંગ સારું છે, બધી વાત સાચી, પણ અમારા જે ગોરને બતાવ્યું ને એમને એવું કીધું કે જો તારા અને આદિત્યના લગ્ન થશે ને તો તકલીફ ઊભી થશે. તકલીફ એટલે? આંટી તમે સમજો, વ્યવહારિક જીવન હોય તો બધાને થોડું ઘણું તો ચાલતું જ હોય. આ મારે તમને થોડી સમજાવવું પડે કંઈ? નાના મોટા ઝઘડાઓ ચાલતા હોય. ઝઘડો તો 2 દિવસ પહેલાં પણ અમારે બંનેને થયો હતો, પણ અમે મળીને સોલ્યુશન કરી નાખ્યું. એ જ કહું છું કે આ ઝઘડો ચાલે એવું નથી. આદિત્યના માથે બહુ મોટી ઘાત છે. હા, જો તારા અને એના લગ્ન થશે ને તો આદિત્યનું જીવન જોખમમાં મુકાશે. આંટી હું માનું છું કે તમે જ્યોતિષમાં માનતા હશો ને માનવું જોઈએ, ઓકે, પણ આટલું બધું ન માનવાનું હોય, કારણ કે કુંડલી પણ કર્મોના હિસાબથી ફરતી હોય છે, એ તો ખબર હશે ને. ફરે, પણ આ મહારાજની જેટલી પણ ભવિષ્યવાણી છે ને એ બધી સાચી પડી છે. અમારા ઘર માટે તો બધી સાચી પડી, એટલે મને છે ને ચિંતા થાય છે. હું ઈચ્છું છું કે આપણે આ લગ્ન તોડી નાખીએ, એટલે કે આ સગાઈ તોડી નાખીએ. જો મીરા, મારે મારો દીકરો જોઈએ છે, મારે મારા દીકરાનું જીવન ટૂંકાવવું નથી. તારા માટે એ તારો 2-5 વર્ષનો પ્રેમ હશે, પણ મેં તો એને 9 મહિના પેટમાં રાખ્યો છે ને, મેં એને મોટો કર્યો. બસ 2-5 વર્ષનો પ્રેમ હોય તો શું થઈ ગયું? કઈ એનાથી વધારે દુનિયામાં બીજું ન હોય મને. જો હું નથી માનતી આ બધી વસ્તુઓમાં, પણ તમે માનો છો તો તમારો આદર કરવો ને એ મારી જવાબદારીમાં આવે છે. હું આદિત્યને મૂકીને ન જીવી શકું, છતાં પણ જો તમે મને કહેતા હોય તો મારે માનવું પડે. તમે માં છો, તમારા પ્રેમનો દરજ્જો મારા પ્રેમ કરતાં ઊંચો હોય. આંટી મારી કોઈ ઈચ્છા નથી કે હું સગાઈ તોડી નાખું, છતાં પણ જો તમે કહેતા હોય ને અને આદિત્યના જીવનનો સવાલ હોય ને તો ઠીક છે, હું તૈયાર છું. છો પણ આદિત્યને ખબર ન પડવા દેતી, નહીંતર એ નહીં માને. તો એને શું કહું આંટી? એને હું બીજું રીઝન આપીશ તો થોડી માનશે. એને એવું જ લાગશે ને કે હું ખોટી છું. કોઈ પણ કારણ આપી દે છે ને, પણ જો એ નહીં માને ને તો તકલીફ થઈ જશે. અને તું ઈચ્છે છે કે લગ્ન પછી તું વિધવા થાય? શું બોલો છો આંટી? પ્લીઝ આ બધું ન બોલો. જો ઠીક છે, હું એને આજકાલમાં મળીને બધી વાત કરી લઈશ. હું બીજું રીઝન આપી દઈશ કે મને બીજું કોઈ ગમે છે, પછી તો વાંધો નથી ને. હા, મને ખબર છે કે આદિત્ય આવું કંઈ સાંભળશે ને તો એને મારાથી નફરત થઈ જ જશે અને એ માની જશે. હા, બસ હું એ જ ઈચ્છું છું કે એ માની જાય. અને આભાર તારો, અને સોરી પણ. ઇટ્સ ઓકે આંટી, મારા ઘરે જણાવી દઉં ને હવે. હવે ક્યાં વેહળ કરાવવાનું છે? ભાઈ કોઈનું નથી કરાવવું, પણ જેનું થયું હોય ને એનું રહેવા દો તો સારું છે. બે તો ખરો ભણા, બેહવું નથી મારે. મને એ કહો ને કે આ સગાઈ હું કામ તોડાઈ નાખી? અચાનક મને ખબર વગર જ તે મમ્મીએ મારી સગાઈ તોડી નાખી. અરે પણ સગાઈ તો મેં તારી ખુશી માટે, તારા ઉજળા ભવિષ્ય માટે તોડાવી છે. કયું ઉજળું ભવિષ્ય? કોઈની સગાઈ તોડાવીને તમને ભવિષ્ય દેખાય છે એમાં? હે, મારું લગ્ન જીવન ચાલત, એની સાથે હું આખી જિંદગી વિતાવત,
અને તમે એ બે માણસને અલગ કરી નાખ્યા. જો તને મીરા ગમે મારે છે છે ને કઈ નથી સાંભળવું. તમે મારી વાત સાંભળી લ્યો. અત્યારે ફોન કરીને કહી દો અને મારા મમ્મીને સમજાવો કે ફરીથી પાછું સમાધાન કરી નાખે ને સગાઈ ફોક નથી કરવાની. અરે તું વિચાર તો કર, તારા પડતીના દિવસો છે, તારા સગાઈ થઈ જાય ને. અને મેં છે ને આમ જો તારી મમ્મીને જે એક વાત તો કરી નથી સમજા, એ જો વાત કરીને તો એને આખી જિંદગી મીરા પ્રત્યે નફરત રહે. એટલે હું કરવા નહોતો માગતો. આ તમારી જો સગાઈ આમાં. થાય ને મારે છે ને કઈ નથી સાંભળવું. તમને ખબર હોય ને, તમને ખબર હે ને મારે ન હાલતું મીરા વગર. અને રહી વાત તો હા સગાઈ થયા પછી અમારે બંનેને લગ્ન કરવા જલ્દી. લગ્નની તારીખ લેવાના બદલે તમે લોકોએ તો તોડી નાખી. એમ તો તારે મીરા વગર નથી હાલતું, બરાબર? એની વગર ન જીવીએ તો લગ્ન પછી જીવીએ કે મીરા વગર જીવીએ કે લગ્ન પછી? લગ્ન પછી આ તારા સાંભળવું છે ને તો સાંભળ. તમારા બેના વેવાળ થાય ને પછી લગ્ન થાય ને પછી ખાલી 3 મહિના, 3 મહિનામાં છે ને મીરા તમારા ઘરથી તારાથી કંટાળી જાય અને એ હોત છે ને બીજા એમ જો ભાગી જાય, બીજા રે લફરા કરશે એ. તમે હું છો હું તમે? અરે હું બધું જો સમજા. ના, તમને કાંઈ દેખાય ત્રીજી આંખ છે તો ખોલો તો. હે જો. આ ક્યાંથી જોવો છો તમે? મને કહો ને મારે જોવું છે. લ્યો હું આંખો બંધ કરું શું કરું એની માટે? એટલે મને ભવિષ્ય દેખાય. એ આપણને નો ખબર પડે. હું તબલો ન ખબર પડે? હા જાણે તમે તો જાણે કહેવાય ને તત્વ જ્ઞાની ને ફલાણા જ્ઞાની એની જેવી વાત કરો છો. અરે તમે કોઈ જ્ઞાની જ્ઞાની નથી અને કોઈ પણ ભવિષ્ય ન જોઈએ કે સમજી અરે લેજો. હું ન જોઈ શકું પણ હું જેની પાસે જાઉં છું ને એ જટાશંકર બધુંય જોવે, બધી ખબર હોય એને. અને એ કહે ને તું તારા પ્રત્યે કંઈક કહે ને તો તારે ઈ નસીબમાં ન હોય ને તોય ભગવાને ઉપરથી આવીને લખવું પડે, નસીબ બદલવા પડે, એવી એની અમૃત વાણી હોય. મામા તમને શરમ આવે છે? હે આ કોકનું નામ લેતા તમને શરમ આવે છે? અરે કોણ છે ઈ? અને ઈ- શંકરનું નામ જોડાનું જ ને પાછળ એટલે શંકર ભગવાન કહેવાય. એટલે ભગવાનને હું માનું છું. બાકી તમે આ જે જટાબટાની વાત કરતા હોય ને તો નથી માનતો. અને રહી વાત તો તમારા પ્રભુ તમારી પાસે, તમને મુબારક, મને હું કામ વચમાં નાખો છો? અરે મારે મારું ભવિષ્ય નથી જાણવું તમારી પાસે. મારું ભવિષ્ય ખરાબ હોય તો મને મુબારક છે બસ. અરે પણ તું મારો ભાણો છો અને તારી માં છે ને એ મારી હજી બેન છે સમજા. હા મને ખબર છે તમે મારા મામા છો, મારી બેન તમારી બેન છે. હા હવે કઈ બીજું કઈ કહેવાનું છે? એટલે તને જો આ વ્યવહાર થાય ને પછી લગ્ન થાય ને પછી તો એ કુંડળીમાં તો તારું મૃત્યુ હોત લખ્યું છે ને. હવે તારું મૃત્યુ થઈ જાય તો આ મારી બેન જીવે કે તારી માં એક દિવસે ન જીવે કે? તો એની માટે તને કઈ જરી કે વિચાર નથી ઈ થતો? બધું જવા દો ભાડમાં. હાલો મારું મૃત્યુ તમને દેખાય છે, હા મારી ઘરવાળી મારી લગ્ન કરીને ભાગી જાય ઈ તમને હા, દેખાય છે. 100%. તા ભાણો કરોડપતિ ક્યારે બનશે ઈ નથી દેખાતું? ઈ કોઈ દી જોયું? ઈ થાહે સમજા. કેદી? આમ જો બધુંય ન બતાવે સમજા. અને જો ઈ જટાશંકર બધુંય બતાવે ને તો કોઈ મહેનત જ ન કરે. બધું ન બતાવે હા. તો આ બધું હું કામ બતાવે છે? મને ઈ કહો ને તમે. આ તારા ઉજળા ભવિષ્ય માટે. એ મારા ઉજળા ભવિષ્યની ચિંતા ત્યારે થાય કે તમે વિચાર કરો કે ભાણો કઈ કામ છે ને સદ્ધર થવો જોવે, ભાણાનું ભવિષ્ય સારું જોવાય, ભાણાનું ભવિષ્ય ખરાબ ન જોવાય. તમે ખરાબ જ જોવો છો ને. પણ સારું જોયું. હવે તું જીવતો રહે, તારી ઘરવાળી બીજાને ન ભાગે, એ બધું ભવિષ્ય ઉજળું જ કહેવાય ને. અને તારું એમ બતાવી દે 2 મહિના તું કરોડપતિ થવાનો છો તો 2 મહિના લગી તું ઘરે ને ઘરે બેઠો રહે, સૂતો રહે, કઈ કામ જ ન કરે અને બીમાર પડી જાય. એટલે આ બધું ન બતાવે સમજા. અમુક એના નિયમો હોય એ આપણને ન ખબર પડે. કાંઈ વાંધો નહીં. આ બધાથી હું નથી ડરતો મામા. હું જીતી લઈશ. કદાચ મને કંઈ પણ થાય ને ત્યારની વાત ત્યારે. પણ મને ખબર છે કે મીરા મને છોડીને કોઈ દિવસ ભાગી ન શકે. તો તારે મીરારે લગ્ન કરવા છે એમ? હા તમે ફરીથી કહો, મમ્મીને સમજાવો અને સમાધાન કરાવો. જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. હવે હું રહ્યું બાકી. હજી છે. જો તું તારી મમ્મીને બહુ પ્રેમ કરે છે ને, બહુ તને વાલી છે ને તારી માં, તો સમજી લેજે જો આવું તારા લગ્ન મીરા હારે થાય અને આવું કાંઈક મેં કીધું એ ભવિષ્ય ઘટના બનવાની જ છે 100%. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો તારી મમ્મીની શું હાલત થાય? એક તો એ બિચારી હાર્ટની પેશન્ટ છે, એને ખબર છે એને વારે વારે હૃદયના હુમલા આવી જાય છે સમજા. તો એનું જવાબદાર કોણ? એને કાંઈક થઈ જાય તો બહુ પ્રેમ કરે છે ને, કર લગ્ન તમ તારે જા. નથી કરવા. ક્યાં ખોવાઈ ગઈ? અંકિતા તું આવ. કંઈ નહીં, એમ જ બેઠી હતી. હેમ જ બેઠી એ સમજાય, પણ ઉદાસ કેમ બેઠી? પણ ને શું તું થયું? મને કે તું શું કામ આવી અત્યારે અહીંયા? કંઈ કામ હતું?
લા હું તને મળવાય ના આવી શકું? શું થયું કહીશ મને? મારા સાસુએ મને ઘરે બોલાવી હતી કામ કરવા? તો વાત કરવા. શેની વાત કરવા? અંકિતા, મને એક વાતનો જવાબ આપીશ? શું? આપણે જે કુંડલી જોડાવીએ, જે બ્રાહ્મણો પાસે હાથ જોડાવીએ અથવા તો આપણે કોઈ દાણા જોડાવીએ, એ બધું સાચું ખોટું હોઈ શકે ખરા? અરે એક મિનિટ. હા બધી અંધવિશ્વાસમાં તું ક્યારથી માનવા મળી? દાણા ચોવડાવવાના, કુંડળી, હાથ? હા, કોણે કીધી આ બધી વાત? માનતી નથી, પૂછું છું. માનવાનું તો શું હોય? માણસ માને, ક્યારેક નહીં માને, ક્યારેક સમય એવો હોય તો માનવું પડે. પણ ચોખવટથી વાત કરને. શું વાત કરી તારા સાસુએ જેનાથી આટલી બધી ઉદાસ છે? મારા સાસુનું કહેવાનું એમ છે કે એમણે આદિત્યની કુંડલી જોડાવી છે કોઈ બ્રાહ્મણ પાસે, અને બ્રાહ્મણે કહ્યું છે કે જો મારા અને આદિત્યના લગ્ન થશે ને તો આદિત્યનું જીવન બહુ ટૂંકું છે, એ જીવી નહીં શકે. તું માની ગઈ? તારા સાસુ એ માની ગયા? સાચું કહું, હા બધું કામ કોનું હશે? કોણ? તારા મામાનું. મારા મામા? સોરી, તારા મામાજીનું. મારા પપ્પા અને તારા મામાજી બંને ખાસ મિત્રો છે. તારા પપ્પા પણ આવા છે? શું કરું? ખોટું કહેવાય ને અંકિતા. હતો તને ખબર છે મારા સાસુનો સ્વભાવ કેવો છે? એમના દીકરાને એક ઊની આંચ પણ ના આવી પડે, અને આટલી મોટી વાત સાંભળી તોય તો હેરાન જ થઈ ગયા છે. કેટલા હાથ પગ જોડ્યા મને, આજીજીઓ કરવા લાગ્યા હતા, ને હું પણ શું કરું યાર? ભવિષ્ય મેં પણ તો જોયું નથી ને. બધાની માં એના દીકરા પ્રત્યે ગાંડી જોઈ મીરા. પણ સાચું કહું, આ બધી વાતમાં બધા ના માને ને તો સારું. મને નથી લાગતું કે આવી બધી વાતો સાચી હોય છે. અરે જો લોકોને દેખાવા જ મળે કે કોનું મૃત્યુ ક્યારે થવાનું છે તો જિંદગી આશા નથી જીવે ને. ભગવાનને કોણ માનવાનું છે? સાચી વાત છે તારી, પણ શું થાય? જો અંકિતા, હું આદિત્યને બહુ પ્રેમ કરું છું, બહુ માન સન્માન જાળવું છું એમનું. હવે હું એમને શું કહું કે મને શું થયું, મારે સગાઈ શું કામ તોડવી છે? અને મારા સાસુએ તો એવું જ કીધું છે કે એમનું નામ ના આવવું પડે. પણ એક કામ કરને, તું આદિત્ય સાથે વાત કરી લઈને બેસીને, એટલે ગમે એમ કહીને વાતનું સોલ્યુશન તો આવે. હા, આદિત્યથી છુપાવીને ક્યાં સુધી છુપાવીશ એની પાસે? હા, કોને ખબર? કોને ખબર નહીં, તું આદિત્યને વાત કર કે મને તમારા મમ્મીએ આવી રીતે વાત કરી છે. એ કંઈ ને કંઈ સોલ્યુશન લાવશે, મને વિશ્વાસ છે. ઠીક છે, હું વાત કરી જોઈશ. અને આમ મોઢું લટકાવીને ના બેસ. મારી સાથે બહાર આવું છે તો અહીંયા બરાબર છું, થોડી વાર બેસવા દે શાંતિથી. હા, અહીંયા બરાબર છે. મોઢું લટકાવીને બેઠી રહે. મારી સાથે તો કશે આવું નથી. નહીં, મારી સાથે આવીશ તો તારો માઇન્ડ ફ્રેશ થઈ જશે, આ બધી વસ્તુ ભૂલાઈ જશે. ચાલ જઈએ. અહીંયા શું ઊભો છે તું? આદિત્ય, તને સમજાવ્યું તો ખરું બેટા કે આજે તારે જવાનું છે. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? મને એ સમજાવો કે હા કોઈની વાત સાંભળીને કોઈની વાત માનીને આવું થાય એ જરૂરી છે? અને મામાની વાત પર મને ભરોસો નથી. તમે તો સમજો. જો બેટા, તારા મામા કે હું તારું ખોટું તો નહીં જ વિચારીએ ને. તું એટલું તો વિચાર કે તારા મામા તારા ભવિષ્યનો વિચાર કરી રહ્યા છે. હું પણ માનું છું કે જે થઈ રહ્યું છે એ કદાચ તારા મન પ્રમાણે નથી થઈ રહ્યું. તું જે ઈચ્છે છે એ નથી થઈ રહ્યું, પણ તારું ભવિષ્ય એનાથી બગડશે. બગડશે તો સુધરશે પણ નહીં ને. અને તમે જે અત્યારે કરવા જઈ રહ્યા છો એનાથી મને દેખાય છે કે મારું ભવિષ્ય તમે બગાડી રહ્યા છો. જે છોકરી સાથે કંઈ વાંધો નથી, અમારા બંને વચ્ચે કંઈ વાંધો નથી, એમાં તમે ભવિષ્યના વાંધાઓ ઉઠાવો છો. અને ક્યાં સુધી વાત પહોંચાડી છે ને મને તો એ થાય છે કોણ માનતું હશે આવું બધું? જો મારી વાત સાંભળ, તું નથી માનતો વાત બરાબર છે. હું ભાગીને લગ્ન કરી જાઉં એવું વિચાર છે મારો, કે ભાગીને લગ્ન કરી લઉં એની સાથે. કેવી ગાંડા જેવી વાત કરે છે. એક તો તારા મામાએ જ્યારથી આવીને આ વાત કરીને ત્યારથી મારું મગજ કામ નથી હા કરતું. હા ઠીક છે. તું છે ને વધારે મમ્મી મગજ ઉપર ટેન્શન નહીં લેતી, નહીં તો તને ખબર છે ને તને તો હૃદયની પાછી બીમારી. એક તો તને કંઈ કહેવું હોય ને તો પણ ધીમા અવાજે કહેવું પડે છે, કારણ કે જો હું કંઈક ઊંચા અવાજે બોલી જઈશ અને પછી પાછું તને કંઈક થયું તો નહીં કરે ને મારે તો ઉપાધિ વધશે. આદિ, તું સમજતો કેમ નથી? હું પણ માં છું.
મારા દીકરાનું ભવિષ્ય હાથે કરીને તો અંધારામાં ન નાખું ને. એમ જ વિચારું ને કે લગ્ન પછી સુખી રહે, શાંતિથી રહે અને એનું જીવન શાંતિથી વિતાવે. તું તમારા કારણે થાય છે. શું કામ ખબર? હું તમારું સારું વિચારું છું ને એટલે કે કાલ સવારે તમને કંઈ વાંધો ના આવવો જોઈએ. અને તમે ખબર નહીં કે મામાની વાતને સાચી ગણાવો છો. તમે મારી બાજુ હોત ને તો કંઈ ન થાય. આદિ સાંભળ, મારી વાત સાંભળ. જો હું શું કહું છું, બેટા આમ તો જો મને ખબર છે કે તું છોકરી જોવા જવા નથી માંગતો, પણ તારે જવું પડશે. જવું પડશે આદિત્ય. હું કામ ત્યાં જોવા મોકલો છો? હું શું વાત કરીશ અને તમને લાગે છે હું હા પાડીશ? શું કામ તમે તમારું નામ ખાલી ખોટું? તને ગમે તો તારે હા પાડવાની જ છે. મને નહીં જ ગમે, મને ખાતરી છે. તને ખાતરી છે ને, પણ મને પણ ખાતરી છે કે મારા દીકરાનું જીવન આ જે છોકરીને જોવા જઈ રહ્યો છે ને એની સાથે સારું થશે. એની સાથે એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે. જો ઉજ્જવળ ભવિષ્યની તમને આટલી જ ચિંતા હોય ને તો હું જ્યાં છું, જ્યાં તમે મારી સગાઈ કરાવી હતી ત્યાં જ મારા લગ્ન કરાવવા જોઈએ. તું સમજતો કેમ નથી? તમે પણ સમજો ને કે તમારે એની સાથે બને છે. મીરા સાથે તમે પણ વાત કરતા હતા, અત્યાર સુધી કઈ વાંધો નથી આવ્યો. અચાનક મામાના કહેવાથી આ કોઈના મતલબ આગળ કોઈ છે ને જે એમને બહુ માને છે, એમના કહેવાથી મામા વાત પર આવી ગયા. મામા વાત ઉપર આવી ગયા એટલે તમે આવી ગયા. તમે આવી ગયા એટલે હું આવી ગયો. હું આવી ગયો એટલે આપણે બધા રોડે ચડ્યા. તારા મામા તારી સાથે શું કામ ખોટું કરે? મારી સાથે શું કામ ખોટું કરે? ખોટું કરે એવું નથી કહેતો, પણ કોઈની વાત માની લેવી ને અંધશ્રદ્ધામાં પડવું ને એ વસ્તુ સાવ ખોટી કહેવાય. અંધશ્રદ્ધા નથી, આ સાચું છે. એમને અત્યાર સુધી જે કંઈ પણ કીધું ને એ બધી જ વસ્તુ સાચી પડી છે. હવે છે ને એક પણ વસ્તુ નહીં બોલતો. તને મારા સમજે તારે છોકરી જોવા જવાનું છે. તો કઈ નહીં બોલું, ખાલી એક સવાલનો જવાબ જોતો હતો. પૂછી શકું? પૂછી શકે. મામાને 1-2 વર્ષ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે કરોડ રૂપિયાની લોટરી લાગશે. એ કેમ ન લાગી? લાગશે, એનો સમય આવશે. પણ ક્યારે લાગશે? એનો સમય આવે ત્યારે. સમય નથી પાક્યો એમ ને? હા, અમારા સમય બધાના પાકવા મળ્યા, પણ એનો લોટરીનો સમય નથી પાક્યો. એ બધું છોડ ને. જો તું જે છોકરીને જોવા જવાનું છે ને એનું નામ છે અંકિતા. હા, અને એ તારા મામાના મિત્રની દીકરી છે. અને એને તું ફોન કરીને મળી આવજે. આમ જ જઈશ, ચાલશે? તું ગમે તેમ જા અને સીધા કર. હા, આવી રીતે જવાની જરૂર નથી. જેટલો રૂપાળો દેખાય છે ને એટલો જ રૂપાળો ત્યાં છે ને પેલી છોકરી આગળ પણ રહે છે. ખોટી વાતો કરતો. હા, મામાની જેમ છે ને વચ્ચેનો એક દાંત પડાવી નાખો. એ લગ્ન પછી. હા, લગ્ન પછી જાઓ કે હસતા મોડે જા બેટા. હે ભગવાન, આ બધું તમે સમૂહ સૂત્રું પાર ઉતારજો. હા, તમને અમે પહેલા જોયેલા છે કઈ? ક્યાં જોયા છે? મીરાને ઓળખો ને? મીરાની ફ્રેન્ડ છો ને? ઇન્સ્ટાગ્રામમાં ફોટામાં જોઈ હશે, સ્ટોરીમાં જોઈ હશે. એની ખાસ ફ્રેન્ડ છું. અરે યાર, તો પછી તું આ સગાઈ માટે કે જોવા માટે કેમ તૈયાર થઈ ગઈ? તારે ના પાડી દેવાય ને. મને મતલબ મારો બાયોડેટા કે ફોટો જોયો હોય તો કે આ તો મારી ફ્રેન્ડનો મતલબમાં મંગેતર છે. એક મિનિટ, સગાઈ માટે મેં હા પાડી? હા, જોવા માટે મેં હા પાડી? અરે મેં હા પાડી જ નથી. તો હું તો તમારી સાથે લગ્ન કરવા જ નથી માંગતી. હું ઓલરેડી કોઈ બીજાને પ્રેમ કરું છું. એની સાથે લગ્ન કરવા છે મારે. તો કરી લે ને. પણ તો શું કરી લે ને? હા, મમ્મી પપ્પા કેટલો ફોર્સ કરે છે. કઈ રીતે ના પાડું એ લોકોને? તું મારી જેમ પીસાયેલી કુકડી છે એમ કે ને? ફસાઈ ગઈ છું. હા, પરિવારમાં ફસાઈ ગયેલી છું. ભાઈ, મારે એવું જ છે. મારી સગાઈ તોડી નાખી મીરા સાથે. તોડી નાખ. હા, તોડી નાખી? તોડી નાખી. મને પૂછ્યા વગર મારી સગાઈ તોડી નાખી. અને રહી વાત તો આ લોકો કંઈક છે ને અંધશ્રદ્ધામાં પડ્યા છે કે અમારી બંનેની સગાઈ પછી લગ્ન થશે, લગ્ન પછી ઘણું બધું ખરાબ થશે. એના કારણે મારી સગાઈ તોડી નાખીને હવે મારી વાત ઘરમાં કોઈ માનતું નથી. મારા મમ્મી પાછળ પડ્યા છે, સમ આપ્યા છે કે તું તને જ્યાં છોકરી જોવા માટે કહીએ છીએ ત્યાં જોઈ આવ અને તારે હા પાડીને આવવાનું છે. આ બધું તમારા મામાએ કર્યું છે ને, મને બધી ખબર છે. ઓળખું છું તમારા. કેમ ઓળખી શકુની મામાને? શકુન? હા, એ શકુની જેવો જ છે ને. મારા પપ્પા ને તમારા મામા પક્કા ફ્રેન્ડ છે. એનો મિત્ર કોઈ હોઈ શકે?
તારા પપ્પા એની જેવા હે ના હવે તો મારા પપ્પા એની જેવા નથી, પણ મારા પપ્પા અત્યારે જીદ લઈને બેઠા છે કે મારે તમારી સાથે લગ્ન કરવાના છે. છોકરો જોવા આવે એટલે લગ્નની હા તારે પાડવાની છે. આ બધું છે ને મારા મામાએ ઊભું કર્યું છે સમજી, ચોકઠું ફીટ કરાવે છે. એનું કારણ શું કામ કે તારા પપ્પાએ મતલબમાં તારા પપ્પાને ખબર છે કે તું કોઈને પ્રેમ કરે છે અને તું ત્યાં લગ્ન કરવા માંગે છે. નથી ખબર મારા પપ્પાને, નથી ખબર? મારે હજી વાત કરવાની બાકી છે. તો છુપાવીને શું કામ રાખો આવા હે? આ પ્રેમલી તમારા કહી દેતા હોય તો અગાઉ તો કોઈ બીજાની જિંદગી તો ન બગડે. કહી દઈશ, પણ આ તમારા મામાના લીધે બંનેના ઘરમાં હોળી થાય છે. હું શું કહું છું, તું એક કામ કર, તું છે ને ઘરે ના પાડી દે કે મને છોકરો નથી પસંદ, અને એટલે વાત પતી જાય સમજી. હું ના પાડી શકું એમ નથી, કારણ કે મારા મમ્મી પપ્પા અત્યારે મારી ઉપર એટલું દબાણ કરે છે ને કે મારે તમારી સાથે લગ્ન કરવા પડે એમ છે, પણ હું તમારી સાથે લગ્ન કરવા નથી માંગતી. તમે ઘરે ના પાડી દો કે તમે મારી સાથે લગ્ન કરવા નથી માંગતા. હું ના પાડું એમ? મારો ટાંગો વાત કરે, હું ના નહીં પાડું. મારા મમ્મીએ હમ આપ્યા એમ કહું છું પહેલેથી, ને હું તો કઈ બોલી શકું એમ નથી. મારી સગાઈ થોડો તૂટવા દઉં જો હું બોલી શકતો હોય તો. અરે તમારા મમ્મીએ તો ખાલી હમ આપ્યા છે, મારા પપ્પાએ તો કીધું છે તે ના પાડીને તો દવા પીને મરી જઈશ. શું કરીએ બોલો? કાંઈક તો રસ્તો કાઢવો પડશે ને. આ લોકો ઇમોશનલ બ્લેકમેલ શું કામ કરતા હશે? આવું કરવાની કોઈ કે જરૂર પડતી હશે? કઈ છોકરાઓ છે, જરાક દયા રખાય ને એની ઉપર. દયા નહીં આવતી હોય? ના આવતી હોય તો જ આવું બધું કરે ને. તો શું નાટક આ બધા? તને દવા પીવાનું તારા પપ્પા ધમકી આપે, મારી મમ્મી એમ કહે કે મને હૃદયમાં દુખવા મળ્યું છે, મારે તો એ પણ જોવાનું આ પણ જોવાનું, બધી બાજુ જોયા કરવાનું, અને પાછા મામો આવીને ઊભો રહીને એમાં આમ કર્યા કરે જુદું. આ બધા ખેલ તમારા મામાના જ છે. તમારા મામા જ ના હોત ને તો આ બધું કંઈ ના થાત. ચક્રવ્યૂહ ફિટ કરી દીધું છે એક પ્રકારનું. તો હવે તે શું વિચાર્યું છે? સગાઈ કરવાની જ મારી યાર? ના ભાઈ, હું કઈ તમારી સાથે સગાઈ બગાઈ કરવા નથી માંગતી, લગ્ન પણ નહીં. હું જેને પ્રેમ કરું છું ને એની સાથે જ મારે લગ્ન કરવા છે, પણ આ કરવું કઈ રીતે ને એ વિચારવાનું છે. એ તો હું વિચારું છું, એટલે મને એમ કે કદાચ તું કરવાની હશે તે કંઈક વિચાર્યું હશે. હે કઈ નહીં વિચાર્યું તો સમય પર છોડી દો, બીજું તો શું? બીજું કઈ થાય એમ નથી આમાં. સમય તો દગો આપે છે. હા, તમે ના નહીં પાડી શકો ઘરે, હું ના નહીં પાડી શકું, તો બીજું શું કરવાનું? સમજ કંઈક વિચારવું પડશે, કારણ કે જો આપણે સમય ઉપર છોડીશું ને તો સમય આપણને ક્યાંયનો નહીં છોડે, બધી બાજુથી આપણને હેરાન કરી મૂકશે. એના કરતાં આપણે એક કામ કરીએ, તું કંઈક વિચાર અને હું એ કંઈક વિચારું, અને આપણે એવો કંઈક નિર્ણય લાવીએ ને. હા, બંનેના મગજમાં કઈ વિચાર આવે ને તો એ વિચારને શેર કરીશું. બચી જવાનું છે ટૂંકમાં. તું છે ને કંઈક એવું કરવું પડશે. હવે શું કરવું તો ખરા ખબર. તું ના નહીં પાડે ને? ના પણ શું? તું ના એટલે તું ઘરે ના નહીં પાડે ને? હું તો ના જ પાડી શકું ને. ના, મારા પપ્પા દવા પીને મરવાની વાત કરે છે યાર. હા તો કઈ નહીં, તારા પપ્પાને કહે જીવો થોડાક સમય. થોડાક સમય એટલે વધારે જીવો તમ તારે, ના નથી, પણ શું કહેવાય કે આપણે કંઈક કરીએ સમય ઉપર છોડ દઈએ. ચાલો મળીએ. જો બધી રીતે ઠેકાણો છે ને એ રેડી છે સમજા, એટલે આપણે જોવા જાવી એટલી વાત છે. હવે મારે કાંઈ જોવા નથી જવું. તમે કીધું કે છોકરીની હા આવી ગઈ છે, એ લોકોની હા જ છે, આપણો આદિત્ય એમને ગમી ગયો છે, એ લોકોને આપણું ઘર જોવા માટે બોલાવી લે ભાઈ, વાત થાય પૂરી. અરે મારા મિત્રની દીકરી છે સમજા, અને મારો મિત્ર હું કહું ને એટલું જ પાણી પીવે. હું કહું કે મારો ભાણો છે ને એ હોણાની મૂરત છે, એટલે એમાં પછી લેખનો મેખ ન મારે સમજાય, એ હા જ હોય એની. હા તો મેં એમ જ કીધું ને કે તે તારા ભાણા માટે કંઈ ખોટું કર્યું જ નહીં હોય ને. તારો ભાણો એ તારો ભાણો જ છે અને તારા માટે તારો દીકરો જ છે, એમ સમજ ને. એટલે તું કાંઈ થોડી એનું ખોટું કરવાનો છો ને. એ છોકરીવાળાને જો આપણો આદિત્ય ગમી ગયો છે ને હા આવી ગઈ છે, તો એક કામ કર, તું જ જઈને મળી લે, બધી વાતચીત કરી લે, કારણ કે આદિત્ય થોડો નારાજ છે. મારો ભણો નારાજ મને તો જરી કે મને તો આમ જો હૈયું ઓલો ભાઈ હૈયું સમજા, મારો ભણો નારાજ થઈ જાય ને એટલે ખબર છે મને કે તમારું હૈયું વલોવાય છે. એમ તો મને ઊંચાપત થાય છે, દીકરાની જિંદગી સુધારવી છે કે બગાડવી કંઈ સમજાતું નથી, પણ બસ મને એટલી ખબર પડે છે કે મારે મારા દીકરાની જિંદગીને છે ને બગાડવી નથી, સુધારવાની છે. એટલે એ કંઈક ખોટું ન કરે, એની હારે સારું જ થાય એવું જ મારે પ્રયત્ન કરવાના છે. તું છે ને આમ જો આ તારા ભાઈ ઉપર વિશ્વાસ છે ને તને? હા હા છે જ ને ભાઈ, તારી પર વિશ્વાસ જ છે.
તો પછી છે ને આમ જો એની જિંદગી સુધરી ગઈ એમ જ માની લે સમજ્યા. ઓ વરાણો તમ તારે સુખના હોનાના હિંડોળે હિસક છે, હોનાના હિંડોળે એવી જિંદગી એની જવાની છે. ખાલી તું આ મારી ઉપર વિશ્વાસ રાખજે. હું કહું એમ આખી જિંદગી કર્યા કરીને એટલે કોઈ જાતનું દુઃખ નહીં આવે એની ઉપર. તે કીધું ને એવું જ કર્યું છે. તે કીધું કે મીરા સાથે એનું ભવિષ્ય ઉજળું નથી, એના માથે ઘાત છે એટલે એ સગાઈ તોડાવી. તે કીધું તારા મિત્રની દીકરી સાથે એની સગાઈ કરાવવાની, તો ત્યાં આગળ વાત ચલાવી. હવે એ લોકોની હા આવી ગઈ છે, આદિત્યને મનાવવો પડશે. બસ બીજું કાંઈ નહીં. તું મામો છે, થોડીક વાત કરજે એની હારે. ના ના એ બધાય માની જાય સમજ્યા. એ તો માની જ ગયેલા છે. હવે મારે રહે કોને મનાવવાનો? આદિને મનાવવાનો છે તો એ માની જો માની લે સમજ્યા. પણ એકવાર તમે છોકરીને કંઈક જોવું હોય તો જોઈ લો, ઘર બાર જોવો હોય, માણસો તમારે જો ચેક કરવો હોય તો એ કરી લો. ના ભાઈ ના, વિશ્વાસ છે ને તારી પર, તો પછી કાલ સવારે પછી કોઈ ઘોંસ પરવાણા કરે તમને કે તમને આ કોણે ભટકાડી દીધું, તો તમે એમ કહો કે ભાઈ આ મારો ભાઈ છે ને એણે જોવાય નો અમને લઈ ગયો અને એમના આંધળું કે અમને ભટકાડી દીધું એટલે ગળે લાગી ગયો. એવું ન થવું જોઈએ. હા, એવું શું કામ થાય? તું જ મને કે ને એવું શું કામ થાય? કાલ સવારે કોઈ ઘોંસ પરવાણા કરે અને પછી તમારે મને સંભળાવવાનું રહે અને મારે આખી જિંદગી તમારું સાંભળવું, એની કરતાં અત્યારે ચોખવટ કરી હારી. જોવું હોય તો હાલો, તૈયાર જ છે એ લોકો. એને તો નથી જોવાનું. એને દોસ્તાર ઉપર પૂરો વિશ્વાસ છે. તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. છે ભાઈ છે. હવે તું આના માટે કહેતો હોય તો 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને આપું કે તારી પર વિશ્વાસ છે. વિશ્વાસ હતો ત્યારે તો આટલું બધું આગળ વધ્યા. તે કીધું આવીને કે જટાશંકર ગોરે કીધું છે કે માથા પર ઘાત છે એટલે તો આ આખું ચેપ્ટર બંધ કર્યું ને આ નવું ચેપ્ટર ઉઘાડ્યું છે. ખબર તો છે તને, પછી હું ખોટી ઉપાધિ કરાવસ. આમ જો એક થોડુંક દુઃખ થાય સમજ્યા. અત્યારે નવું વ્યવહાર થયું હોય, એકબીજાના મન મળ્યા હોય એટલે શરૂઆતમાં દુઃખ થાય, પણ પછી આ સમય છે ને, સમય એ બધું દુઃખ છે ને ભૂલવાડી દે સમજ્યા. અમારે ગોર એમ જ કહે છે સમજ્યા કે દુઃખ હોય ને, દુઃખ એ આવે ને તો તમારે એને શુભ અવસર ગણવો પડે. કારણ કે એ દુઃખ તો તમારા જીવનમાં છે જ તે. એ ધીરે ધીરે નીકળી જાય એટલે તમારા જીવનમાંથી એક ઘાત ગઈ. એટલે અત્યારે જે તમને આ દુઃખ લાગે છે ને એ હકીકતમાં દુઃખ નથી, એ સુખનો સમય છે, સુખનો. એટલે તમારે તો છે ને નાળિયેર વધેરવા પડે માતાજીને કે વાહ આ મારો દુઃખનો સમય છે ને એ જતો રહ્યો છે, હવે સુખનો સમય આવશે. આ મારે આદિને એ સમજાવવાનો છે, બીજું કાંઈ નહીં. હા બાપા હા, આદિ પણ સમજી જશે. પણ બસ મારા દીકરાનું જીવન છે ને એ ઉજળું થવું જોઈએ, ખરાબ નહીં. મને એટલી ખબર પડે છે. ઉજળું એટલે 100% ઉજળું થાય સમજ્યા. ફૂલડા જેવી દીકરી છે, ફૂલડા જેવી અંકિતા. અને આમ જો આંગળી મૂકો ને તો સાપ પડી જાય એવી દીકરી છે એ. માણસો તો તમારે આમ જો તમે આમ હથિયાળીમાં તમે રાખશે, હથિયાળીમાં સમજ્યા. પાણી માગશો ને તો દૂધ આપે એવા માણસો હારા છે. હા હા, અને દૂધ માંગીશું તો ખીરે આપશે. હો, અરે તમારે કાંઈ ન ઘટે સમજ્યા. તે કીધું ને ભાઈ, માની લીધું. અને આમ જો મીરાની કુંડળી હોય ને તો એ હોતે મારી પાસે છે જ. જો કે મીરાની કુંડળી એ હું છે ને ક્યાંક ભેગી કરી સમજ્યા. કારણ કે મારી પાસે તો એવી ઘણી કુંડળી છે, બધાને હું આમ જોઈન્ટ કરી દઉં. જો એમ લાગે કે આ બે જોઈન્ટ થાય એમ છે તો હું આની ઘરે જાઉં, ઘડીક આની ઘરે જાઉં, પાછો બેયનું ગોઠવાઈ દઉં. આપણે તો બધાને સુખમાં તું અત્યારે તારા ભાણિયાનું જો. હા બસ હાલો જાઓ. હો હા, એ હાલો. આ ઓરાઈ ગયું માથું, જા ને ભાઈ. હા બસ લ્યો. કોઈ દેખાતું નથી ને જરીક નાસ્તો કરી લો. મામા લે લે ભણા ગાંઠિયા ખા, ગાંઠિયા. મારે નથી ખાવા. અરે લે આમ જો આ ગાળે હજારની કણી છે. લે લાય બને ભાઈ. હા હે તને કેમ છે? ગાળે હજારની કણી સારી છે ને? હા સારી છે, પણ મારે તમને એક વાત કરવી હતી. હા બિલકુલ. શું વાત કરવી છે? આ આદિની હગાઈ તમે કરાવી? હા એ હારા કામ છે ને હું જ કરાવું. તારા મામા સિવાય કોઈનું કામ છે પણ આવા હારા કામ કરાવવાનું? પણ તમને ખબર છે આદિ છે ને એ બીજા ઉપર એમ કરી જ ન શકે. હે હા, એને છે ને મીરા છે ને એ એને જ પ્રેમ કરે છે. એ સુકર બુદ્ધિ કહેવાય. એને કઈ એના ભવિષ્યની થોડી ખબર હોય. હવે તને એમ કોઈ કીધું હોય કે તું અહીંથી જા, આગળના રસ્તે જા, ને મોટો ખાડો છે, તને લાગશે એ રસ્તો સારો જ રસ્તો લાગશે, પણ તું પહેલો પગ મૂકીશ ને એટલે મોટો 25 ફૂટનો ખાડો આવશે, એમાં તું પડી જવાનો છો. એ 100% હાચી વાત છે. તો તું જા લે મને કે. એમ વાત નથી, પણ આ તમે આ બધું પેલું
આ કેવા જટાશંકર હમ આ બ્રાહ્મણનું તમે કહેતા હતા બરોબર હા, એ હું કીધું છે. મતલબમાં માનું છું એમાં પણ હાવ આવું થોડું હોય કાંઈ કે ઈ ભાગી જાય ને એવું બધું કહી દે હા આપણા આદિની સગાઈ જો ઈ મીરા નામની છોકરી હારે થઈ હોત ને તો ઓલી છોકરી ભાગી જાત અને આપણો આદિ છે ને એ તમે હવે બંધ થાવ લે. અને મારે છે, હું તમને છે ને આમ સારી રીતે ઓળખું છું તમે સારું બોલી ના છો ને તમે ભંગવવાના ધંધા કરો મારા ભાણજાને હું ભંગવું તું જ વિચાર કર લે નહીં એ છે ને એ બધું આ હગાઈ નક્કી કર્યું છે ને એ બંધ રાખો તમે બંધ રાખવું એટલે હવે બધું નક્કી છે મારો ઓલો જયંતિ છે ને એ હોતે ને છોકરીની ખરીદી કરવા હોતે ને મળ્યો છે સમજ્યા અને એ તો સૂટ હોતે ને લઈ આવ્યો હગાઈમાં પહેરવા માટે ભાડાનું નક્કી કરીએ એવું બીજે છોકરો ગોતી જો હું તમને એમ કહું છું તો પછી મીરાને જ બીજો છોકરો ગોતી દે ને એ હું જ ગોતી દે જો મીરાને છે ને એને લાયક સારામાં સારો છોકરો હું ગોતી દે આદિ છે ને એની માટે હારામાં હારા લાયક છે સમજ્યા તમે પણ આપણો આદિ નથી હાલે એમ કેમ નથી હાલે એમ એ બેની કુંડળી નથી મળતી એટલે નહીં હાલે તમે છે ને મારી યારે ખોટી મગજમારી કરો માં મામા એક તો તમે મામા થાવશો ને હું તમને આવી રીતે કહું ને એ સારું ન લાગે અરે પણ હું જે કરું છું એ હું ખોટું છે હું જે કરું એ ખોટું જ છે ને હવે કોકની જિંદગીમાં આવી રીતે છે ને વચ્ચે પગ ન નખાય કોકની જિંદગીમાં પગ ન નખાય તો કોકની જિંદગી ફૂંકાવી દેવાની એને હું અધવચ્ચે જ ખતમ કરી દેવાની બીજાની જિંદગીને એ ઓલી મીરા ભાગી જાય તો આપણો આદિ ભાંગી જાય ખબર છે તને જીવતે જીવ મરી જાય હું ના પાડું છું ને હું એનો મોટો ભાઈ છું બરોબર એટલે ખોટી છે ને ખોટી તમે રહેવા દો બધી બરોબર તું મોટો ભાઈ છો પણ દાનતનો ખોટો છો સાનું મનાઈ રહ્યો તે હું જો હું તે બોલું જ્યોતિષ ને ઈ જોવરાવા જાઉં છું હો. પણ તમે આ વાત લઈને આવી વાત તો મેં ક્યાંય સાંભળી જ નહોતી આ તમારું કાથી સાંભળ અને તું એમ કહેશો કે ઈ આદિ છે મીરાને બહુ પ્રેમ કરે છે એકબીજા વગર નથી રહી શકતા તો એ તો કોઈ લગ્ન નથી કર્યા તને વળે એ પ્રેમ ની એ બધી શું ખબર પડે આવી બધી એ બધી ખબર પડે અમને શું ખબર પડે લગ્ન કર્યા હોય તો ખબર પડે ને પડે પણ આ છે ને બે જણાના આમ અલગ કરીને છે ને સારું નથી કર્યું આ બહુ મોટું પાપ કહેવાય એમાં છે ને બે જણાને અલગ કર્યા ને તો બે નો ફાયદો છે સમજ્યા એ મીરાનો ફાયદો છે અને આદિનો ફાયદો છે સમજ્યા જો મારી વાત સાંભળો ફાયદો હોય કે ન હોય આ છે ને આ હગાઈનું નક્કી કર્યું છે ને એ તોડવાનું થાય છે ને મીરા હારે કરવાનું થાય છે એમ? બરોબર હા તો તમે મેં તને ઓલા 7 લાખ રૂપિયા જે આપ્યા છે ને ધંધો કરવા માટે ઈ મેં તને તે કીધું પછી મહિનામાં આપ્યા હતા ઈ મારે 1.5 મહિનામાં પાછા જોવે પણ આમાં પૈસાની મામા અરે લે, કેમ અને આમે તે કીધું જ તું મારે પાટા સડશે એટલે હું તમારા રૂપિયા ગણી દે તો તું તો પાટે હું તે તો એવા 4-5 પાટા કરી નાખ્યા છે તો હવે મને આપી દે 8 લાખ રૂપિયા મારે જોવે મામા તમને આ બધું કરીને અરે પણ હું ક્યાં ખોટી ઉઘરાણી કરું છું 8 લાખ રૂપિયા તું લઈ ગયો છો એ તારે પાછા દેવાના છે આ વરસ થયા 1.5 ક્યાંય વ્યાજ હું તને સંભાળું છું હા વ્યાજ લઉં તો હું ખોટો મામો કેવો હોય હું એમના મૂળગા કહું છું તું મને પાછા આપી દે એટલે વાત પૂરી થાય સારું તમને લે. જી સાહેબ ગાંઠિયા માર નથી ખાવા અરે લે ને ભાઈ પ્રસાદ સમજીને ખાઈ લે ને તો તારામાં કંઈક બુદ્ધિ આવે હા જો તમને જે સારું લાગે ને એ કરીશું બરોબર હા બસ એમ પછી તો સીધી લીટીએ માની ગયો હોત તો મારે પણ આવું ન કરવું પડત હા વાંધો નહીં હું જાઉં છું હમ હવે કોઈ આવે નહીં પેલા છે ને આમ કરી મૂકી દો રોક થઈ ગયો હાલો. હા તારા આદિના મામા તો મોકલે અંકિતા કેટલો સમય થઈ ગયો આ બધી વાતોને તો પણ તું પકડીને બેઠી છે મારે એ લોકોની કોઈ વાત નથી કરી વાતને તો મૂકી દઈશ પણ તને ખબર છે એણે શું કર્યું છે કર્યું હશે કંઈક કુંડલી જોડાવીને બીજા કોઈની પથારી ફેરવી હશે એવું નથી તારી સગાઈ તોડીને મને ફસાવી દીધી છે મારી સાથે લગ્નની વાત કરે છે મામા મામાએ મામાના હાદીને કીધું હાદીના લગ્નની વાત મારી સાથે ચાલે છે તો એમ કે ને મને લાગ્યું મામાના લગ્નની વાત કરે છે તું હે લોકો તો પકાવે છે મીરા પણ તું તો તારે ના પાડી દેવી જોઈએ ને પણ જો તને આદિત્ય ગમતો હોય તો કોઈ વાંધો નથી આઈ મીન એને તારી સાથે ફાવતું હોય તને ગમતું હોય તો તમે કરી શકો જો મારી સગાઈ તૂટી ગઈ છે એટલે હવે આ બધી વાતોનો મારા માટે તો કોઈ અર્થ પણ બનતો નથી તને ખબર જ છે ને હું કોઈ બીજાને પ્રેમ કરું છું મારી સાથે આવતી જ હતી ને તો એને મૂકીને આદિ સાથે કેમ લગ્ન કરું હા તો તારે ત્યાં બોલવું જોઈએ ને કઈ રીતે બોલું હા તને ખબર છે ને
આપણને છોકરીઓને બોલવાની જરાય આઝાદી નથી. હા, બહાર ફરવાની તો આઝાદી નથી, કશે જવાની આઝાદી નથી, બોલવાની તો ઘરમાં જરાય નથી. કઈ રીતે બોલું? અને મારા પપ્પાની તને ખબર છે, ઘરમાં કાંઈ બોલી શકું છું? સાચી વાત છે તારી. તો શું કરીશું અંકિતા? તું જેમ કહે છે એમ જ દીકરીઓને વધારે બોલવાની આઝાદી નથી. અને આમ પણ મારા ઘરમાં જે દિવસે સગાઈ તૂટીને ત્યારે જ મને બોલી કરવામાં આવી હતી કે હવે એ લોકોનું નામ આપણા ઘરમાં લેવામાં નહીં આવે. ઇવન મમ્મી પપ્પા તો ગામડે જતા રહ્યા છે, અહીંયા રહેવા પણ રાજી નથી એ લોકો. કારણ કે મમ્મીને આખો દિવસ આ બધું યાદ આવ્યા કરે ને મમ્મી રડ્યા કરતા હતા. પછી ભાઈએ કીધું કે તમે લોકો જાઓ અને એને મારી પાસે મૂકતા જાઓ. હા મામા, આદિના મામાને ખબર નથી પડતી કે એક પછી બધી છોકરીઓને ફસાવ કરે છે. તમારી સગાઈ રહેવા દીધી હોત તો એને શું વાંધો હતો? શું દુઃખ પડત? કોને ખબર. જો શું કરીએ એ નથી અંકિતા, સમજાતું. તું છે ને તારા ઘરે વાત કરીને નક્કી કરી લે, મને ન પૂછ. હું શું કહું તને? એમ કહું કે ભાગી જા પેલા છોકરા સાથે? એમ કહું કે આદિ સાથે લગ્ન કરી લે? આદિ સાથે લગ્ન કરું તો હું એ સુખી નહીં રહું અને આદિ એ સુખી નહીં રહે. એને માત્ર ને માત્ર તારી સાથે જ લગ્ન કરવા છે. અને તને ખબર જ છે હું આકાશ વગર નહીં રહી શકું. મારે એની સાથે લગ્ન કરવા છે. પણ આ કંઈક મગજમારી ખૂટે ને તો હું ઘરે વાત કરું ને. ઘરે વાત કરવાની જ હતી ત્યાં તો આ બધું આવીને ઊભું રહ્યું. સાચી વાત છે તારી. તું એક કામ કર, તું એકવાર આકાશ સાથે વાત કરી જો. એ શું કહે છે? જો આકાશ માનતો હોય ને તો તું ભાગી જા, અહીંયાથી દૂર જઈને લગ્ન કરી લે. અંકિતા, મારી સગાઈ તો તૂટી ગઈ, હું તો કંઈ ના કરી શકી, પણ એટલીસ્ટ તું તો તારા માટે વિચાર. તું તારું નહીં વિચાર તો કોનું વિચારીશ? આકાશ તો કહે છે ભાગી જવાનું, પણ હું ના પાડું છું. તને ખબર છે ને મારું પરિવાર કેવું છે. અમારા પપ્પા જીવતા સળગાવી દેશે બંનેને. તો ઠીક છે, ન જા, આદિ સાથે સગાઈ કરી લે. હા, કેવી ફ્રેન્ડ છે તું! હા, રસ્તો કાઢી આપ એમ તો કહું છું. શુદ્ધ ગુજરાતીમાં રસ્તો ના આપ્યો. અત્યારે ભાગી જા એટલે આદિત્યનું ચેપ્ટર પૂરું થઈ જાય અને તારી નવી જિંદગીની શરૂઆત થઈ જાય. એટલે મારા પપ્પા ગમે ત્યાં મળે એટલે અમને બંનેને ઊભા સળગાવી દે. હે, એ તારો વહેમ છે. પપ્પા છે તારા, ગુસ્સો કરશે, કદાચ મારશે પણ ખરા, પણ મારી નાખવાની વાત એ હું નથી માનતી. એટલું કઠોર કોઈ ના હોઈ શકે. તારા પપ્પા તો આમ પણ કુંડલીમાં માને છે, નવો રસ્તો કાઢી લેશે જીવવા માટે. તો એને ખબર પડી જ રહેશે ને કે હું ભાગી જવાની છું. સાચી ખબર પડી ગઈ હોત તો તું મારી પાસે બેઠી હોત ખરા? હું એ જ કહું છું. હા, કુંડળીમાં જે બધા માને છે ને એ લોકોને ખબર પડી જતી હશે ને કે આપણે આગળ શું કરવાના છીએ. આજે મારી દીકરી ભાગી જશે. અંકિતા, મેં પહેલાં પણ કહ્યું હતું કે કુંડલી આપણા કર્મોના હિસાબથી ફરતી રહી છે. એનું ફળ અલગ અલગ આપણને મળતું હોય છે. શું કામ? કે આપણા કર્મો ફરતા હોય છે. બાકી કુંડલીમાં લખ્યું એવું થવું હર વખત જરૂરી નથી હોતું. ક્યાંક ને ક્યાંક ભગવાન પણ કામ કરે છે આપણી સાથે. જો ઈશ્વરમાં માનવું જરૂરી છે, અને જો તું માનતી હોય તો ભગવાનનું નામ લઈને નીકળ ઘરેથી. જે થશે એ જોયું જશે. એટલીસ્ટ તારો પ્રેમ તો તારી સાથે હશે. તારી વાત સાચી છે. હવે બીજો કોઈ રસ્તો પણ નથી. હા જ કરવું પડશે. તો જા જલ્દી, કેની રાહ જોવું છે? 5 મિનિટ બેસવા પણ નહીં દે. ભગાડવા તૈયાર છે. હા ભરતભાઈ, હા થઈ ગયો. હા, અને જો બને ને એટલે તરત ભરતભાઈ મને કહેજો. અંકિતા છે ને ગમે ત્યાંથી મળી જાય જોવે. જો આ મારી બેન છે ને બહુ ઉપાધિ કરે છે. જો ભરતભાઈ, મારી બેનને આપો, જો વાત કરો એની હારે. હા જો લે આ ઓલા ભરતભાઈ નહીં આપણે. હા, પણ હું વાત કરું. અરે આ તને સારી રીતે ઓળખે છે, મારી બેન રહી ને તું. હા, હલો. હા ભરતભાઈ, જો સાંભળો મારી વાત. આ જે મારો ભાઈ કહે છે ને, આ અંકિતા જે ભાગી ગઈ ને એ હંધી વાત કરીને તમને, તો હા, તો તમે છે ને જરા એને ગોતવામાં એ કરો હો ને. હો, હા હા, લ્યો. હા, આપો મારા ભાઈને. હો, લો વાત કરી લ્યો. હા 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 હાલો. હા ભરતભાઈ, હા થઈ ગયું ને? હા થઈ ગયો. હા ઓકે. તે હા કરી. આ ભરતભાઈ કોણ હતા એ મને નહોતી ખબર, અને તે હા કરાવડાવી. અરે આ વાસને આ બધા છે ને આમ ગણ ને તો
મારા દોસ્તારો છે, તારા ભાઈ જ છે બધા. હા સમજ્યા, ચાલ મારો ભાઈ છે બરાબર ને, તું મારો હગો ભાઈ જ છે. પણ મને એ ન સમજાવணும் કે તું તો કહેતો હતો ને કે પેલી મીરા ભાગી જશે. હા, મને ખોટું બોલાવડાવ્યો કે ના ના તારા દીકરાના માથે ઘાત છે, એની હારે લગ્ન થશે તો ભાગી. તો આ તારી અંકિતા ગઈ. ભાગી ગઈ ને અંકિતા ભાગે કે મીરા ભાગે, સમજ્યા? આપણે શું વાત હતી કે આદિ હારે જે સંબંધ થાય એ ભાગી જાય, તો અંકિતા ભાગી ગઈ છે. પણ સમજો બેન, તું જરી કે ઉપાધિ નહીં કરજો. તારો ભાઈ બેઠો છે ને, સમજો તું ઉપાધિની ક્યાં કરે છે? એક તો પેલી મીરા હારે આપણે તોડાવડાવ્યું કે મીરાના લગ્ન ન થાય કારણ કે મારા દીકરાના માથે ઘાત છે એવી વાત કરાવડાવી તે. અને પછી એમ કીધું કે મીરા આમ લફડાબાજ છે ને ફલાણું છે ને ટીકણું છે, અને કહે છે કે લગ્ન પછી ભાગી જશે તો આપણા દીકરાનું શું થશે? અને ભાગી ગઈ ઓલી અંકિતા. અને તું અત્યારે હજુ પણ કહે છે કે ના તું શાંત રહે, આપણે વાત કરીએ, આપણે આગળ વાત વધારીએ. હવે શું વાત વધારવી છે તારે? અરે જેમ ભાગી ગઈ ને એમ જ હું એને પાછી લાવું, સમજ્યા? અને જો લીલા તોરણે છે ને એને માંડવામાં બેહારું, અને મારો ભાણો છે ને એના ગળામાં મંગળસૂત્ર નાખે તો જ બકે. પછી ગાય અને જ્યાં લગી મંગળસૂત્ર ન નાખે ને ત્યાં લગી મારો હાથ ઉપડી જશે તારી ઉપર. બેન, હું કેટલી મહેનત કરું છું. આ મહેનત કરસ? હાચે હાચું કે છે કે પેલા જ્યોતિષે તને શું કીધું? તું હાચે હાચું કહી દે મને. અરે જો બેન, એને એમ કીધું હતું કે આ મીરા છે ને, મીરાને આ આદિની આરે જે કુંડળી તું લાવ્યો છો ને, જે છોકરીની કુંડળી લાવ્યો છે ને, તું અત્યારે છે ને જે તે ફલાણું ઢીકણું એ બધું બંધ કર. મને ચોખ્ખે ચોખ્ખું કે આદિ અને મીરાના સગાઈ થઈ હતી, એના લગ્ન કરવાના હતા, તો લગ્ન તોડાવવા પાછળનું મોટું કારણ શું હતું ઈ કે? જો કારણ તો એ જ હતું હું કે મારે છે ને મારો દોસ્તાર છે ને જયંતિ, એની છોકરી યારે આ મારા ભાણાનું કરાવવાનું હતું. પણ એટલે જ્યોતિષ આવી કોઈ વાત નહોતી કરી? હવે મારે તને શું કહેવું, પણ જો એ દહેજ આપત. અરે દહેજ કયું ભાડમાં? મારા દીકરાની જિંદગી કરતા મોટું મારા માટે કરિયાવર નહોતું. અરે પણ તું વિચાર તો કર, જો પૈસો હશે ને તો બધું થાય. બોલો છે ને આમ જો કરોડપતિ છે, મારા ભાણાને છે ને એની ઘરે લઈ જાત, અને બધું એને એકની એક દીકરી હતી, સમજ્યા? બધું એના નામે એની થઈ ગયું. એકની એક દીકરી ભાગી ગઈ છે અત્યારે કોકની હારે. હા, એની એકની એક દીકરી અત્યારે ઘરે નથી. કોની હારે મારા દીકરાના ફેરા ફરાવવાનો છે તું? ભાગી કરી મને ભલે આવી તો જાય જ ને, ભાગી લીધું હોય કે જિંદગી ભાગી છે. વરહે બે વરહે હું પાછી તો આવશે સમજતો ને. કેમ નથી? મારો દીકરો આદિત્ય મીરાને પ્રેમ કરતો હતો, એની સાથે એને ભવિષ્યના સપના જોયા હતા, અને તે આવીને બધું બખડચંતર ઊભું કર્યું. પણ ભવિષ્યના સપના જોયા, હું સપના જોયા કાંઈ હું જિંદગી જીવા દે છે. હવે તું મામો છે કે કંસ છે? હા, ખબર નથી પડતી. શકુની કરતા પણ ગયેલો મામો, સાવ નપાવટ. અરે તું મારો ભાઈ છે, મેં તારી પર વિશ્વાસ કર્યો અને તે આવું કર્યું. બેન તું આવી આમ બસ! અરે બોલો મીરાનો ભાઈ એકલો છે, ઈ હું આપી એક છે. ઈ ભલે કઈ ના આપે. અરે આની બજારમાં છે ને જયંતિ જોખમ સાપ છે, સમજ્યા? જયંતિ જોખમ એટલે કરોડપતિ નહીં, એનથી વધારે ઘણો છે રૂપિયો એની પાસે. બસ કરો. અને એક છોકરી છે, બધું આપી. જા, એ તારા જયંતિ જોખમની છોકરીને પેલા ગોત જા જઈને. હા, અને ગમે વરહે બે વરહે 5 વર્ષે લગ્ન તો છે ને ઈ અંકિતાના મારા ભણારે જ કરાવી જોજે. ગોતું એને હવે. એ હવે તું નક્કી કરીશ. હે, જા જા તું જા. મારા દીકરાની જિંદગીનો અંધકાર મોટામાં મોટો. જો બેન, અહીંથી હું ગયો ને એટલે પરબારો ક્યાં ગયો તો જટાશંકર પાસે, અને એણે કીધું છે કે જો તમારી બેન 7 રવિવાર ઉપવાસ કરે ને, નકોવડા ઉપવાસ કરે ને, એટલે ઓલે અંકિતા તરત જ આવી જાય, આપણે ગોતવી નહીં પડે. એટલે પાછા અંકિતાના ને આપણે આદિના લગ્ન કરી નાખશું. અને આમ જો આપણો આદિ છે ને હોનાના હિંડોળે જોખો ઝૂલશે જયંતિ જોખમના ઘરે લે. બરાબર છે. તારે છે ને આમ જો 7 જ રવિવાર રહેવાના છે. રાતે 12 વાગ્યા પછી ખાઈએ કાંઈ હો તમે તારે. એમ હવે આ મામા શું લેવા આવ્યા? કઈ નહીં બેટા, આ જયંતિભાઈની દીકરી સાથે તારા મામાએ જે તારા ભાઈનું નક્કી કર્યું હતું ને, એ જયંતિભાઈની દીકરી કોકની હારે ભાગી ગઈ. બરાબર? ભાગી ગઈ? હા, અને હવે એમને એમના જ્યોતિષે એવું કીધું છે કે તમારી બેન 7 રવિવાર કરશે ને તો આવશે. મામા થાય છે ને ભાગી ગઈ ને? હા, મામા જો આને તો એ વળ તું નહીં ખબર કેમ કરશે. મારે તો મામા થાવ લડકર 1 લાખો ઈટી જાવ. બરાબર છે. જીકો જીકો. હા, અરે ઈ વાત કરે છે. તમે- તમારા હારા હાટું છે ને હું બધું આવું કરું છું. તમે શું કીધું તું? બોલી લેવા દે છે તમારા દીકરાઓને. હા, તમે તે દિવસે હું કીધું તું કે લગ્ન થઈ જાય એટલે એ ભાગી જાય, તો હજી તો આ અંકિતા એની હારે આનું નક્કી થયું તું ને, હે તો એ પહેલા જ ભાગી ગઈ. આ બેટા આ બધી વાત છે ને તારા મામાના લીધે ગોળ ગોળ ચકેડે ચડી છે. હો, અરે રેવા દે. જો પાડા
તું મારી વાત સમજા આ મા દીકરો નહીં હા, સમજે સમજાવો. જયંતિ જોખમનું તે નામ સાંભળ્યું છે ને કેવું મોટું એનું નામ છે બહુ મોટું. એની એકની એક દીકરી હે અને એનો પાછો તું જમાય હે તો એટલે છે ને એ તારી યારે એની દીકરીના લગ્ન કરવા એકદમ તલપા પડશે સમજા અને આમ જો મેં તને 8 લાખ આપ્યા હતા ને એ જયંતિ જોખમના જ હતા. બોલો તમે એની પાસેથી લઈને મને પૈસા આપ્યા. બીજું મને કોણ આપે એમ છે ને એણે મને બોલી કરી હતી કે તમારો ઓલો ભાણો છે ને એ મને બહુ ગમે સમજા સંસ્કારી છે ડાયો છે બધી રીતે હોશિયાર છે તો એની યારે મારી દીકરીનું ગોઠવીને એટલે હું તને રૂપિયા આપી અને બીજા મેં તને આપ્યા ને એ માફ કરી દે સમજ્યા? કેટલું ખોટું બોલશો મામા, કેટલું ખોટું બોલશો. શરમ આવે તમને? આ જયંતિ જોખમને પહેલા જોખમ લાગતું હતું એની દીકરી ઉપર. તમને એ ખબર છે? એની દીકરીને જ્યારે હું મળ્યો ને, એ કોણ? તારી ફ્રેન્ડ. હા, તો એને જ્યારે હું મળ્યો ને ત્યારે એને મને કીધું કે હું કોઈને પ્રેમ કરું છું, મારે એની સાથે જ લગ્ન કરવા છે. એટલે જયંતિ જોખમને એ જોખમ જ હતું કે આ ક્યારે ઉડી જાય એનું નક્કી નહોતું. એટલે એ જોખમ. મેં જ કીધું કે પ્રેમ કરતા હોય તો ભાગી જવાય. હા, જો જો. હા, તો જોખમ હતું ને એટલે એ જોખમને બચાવવા માટે થઈને તમે અમારા ગળે અમારા ગળે નાખ્યું હતું. અરે હે? આમ જો તું વિચાર કર હવે. અરે હું વિચાર કરે હા પણ આ મીરા કેવું શીખવાડ્યું એની બેન પણ એને જોયું હમણાં એની વાત જ બોલીને આ પણ પ્રેમ કરતા હોય તો ભાગી જવાય, બીજું તો બિચારી શું કે. તમે કહેતા હતા ને? મમ્મીજી જો ભાગે નહીં ને તો એની પેલા છોકરાની આમની અને મારી ચારની બગડતી હતી. મેં ખાલી બેની બગાડી. બરાબર છે. જયંતિ જોખમની જ બગાડી, તમારી તો કઈ રહી નથી ને એમાં. હા અરે, મારે કેમ નહીં આ મેં બધા નક્કી કરાવ્યું હતું નક્કી? ભાઈ તે જે આખું કુંડાળું રચ્યું હતું ને, આ ભાઈ આવીને મને એમ કીધું કે જો તારા આની સાથે લગ્ન થશે ને તો આ ભાગી જશે. મને એવું જ કીધું તું. કેમ આ નો ભાગીને ઈ ભાગી ગઈ? અરે કોક તો ભાગી ગયું ને વાહ 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 વાહ. અને હવે એકી જાવ ને હું એમ ભાણો જયંતિ જોખમ એટલે અંકલ તમારી પણ કુંડલી જોડાવે છે કે તમારી સાથે રહેવાથી અમને કેટલા નુકસાન ગયા છે જીવનમાં. અરે ફાયદો કેટલો થાય જો તમે કુંડળ આ નફાનું અને ખોટનું બેયનું પલડું તમે જોવો ને તો ખોટનું પલડું છે ને એકદમ હળવું ફૂલ હશે અને ઓલું નફાનું પલડું છે ને ભારે હશે. એટલે ઈ જોવો ને તમે કઈક બિઝનેસમેન માઇન્ડ જો વિચારો. ભાઈ તમારું માઇન્ડ તમારી પાસે રાખો ને, સ્વાર્થી માણસ. જરાય શરમ જેવું છે. તું મામા ને તું છે ને શકુની મામા છો, શકુની ગળા કાપવા બેઠો છે અમારા બધાના. કાંઈ વાંધો નહીં એ રામ 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 રામ. ભાણો ભલે ગમે હોય પણ હું તો મામો છું ને, હું તમ તારે એવું નહીં તમ તારે બસ કર ભાઈ, તારા નાટક છે ને હવે બંધ કર. ક્યારની તારી વાત સાંભળે જાઉં છું અને તું છે કે મારા દીકરાની જિંદગીને આમ પાછળ જ ધકેલે જાય છે. બેન તું બસ કર. કહ્યું ને તે તારું કામ કઢાવવા માટે મારા દીકરાની જિંદગીને જોખમમાં નાખી. શું કહેતો હતો? હા, કે જયંતિ જોખમ એની દીકરી કરિયાવર લાવશે ને આ લાવશે. મેં ક્યારે માંગણી કરી? હા, મને તો આ વહુ તરીકે પસંદ હતી તો કે ભાગી જશે, માથે ઘાત છે, ફલાણું છે, ઢીકણું છે, 17 પ્રકારના બાના કાઢ્યા તે. તું બેન છે ને ભોળી છો સમજા. હા, પણ તું કપટથી ભરેલો છે ને, તે તારા સગા ભાણિયાનું સારું ન વિચાર્યું. હા, એક મોટા ભાણિયાને અવળા રવાડે અને નાના ભાણિયાનું તો આખું ફ્યુચર જ બરબાદ કરી નાખ્યું. અરે મેં એને 8 લાખ રૂપિયા અપાવ્યા. બસ તારા 7 લાખ તને મળી જાય, પણ મારી વહુ જે કહેવા માંગે ને એ હા. મમ્મીજી મારા પપ્પાએ મામાની કુંડલી જોડાવી હતી. આ હમણાં 2 દિવસ પહેલા જ એમાં લખ્યું હતું કે આજના દિવસમાં મામાનું માથું ફૂટશે અને ટાટિયા ભાંગી જશે. ટાટિયા અને તો જીભની પણ શક્યતાઓ ખરી. ટાટિયા તો હું જ ભાંગી નાખ. માથું હું ફોડી. અને જીભ હા, બાકી હું રાખવાનું છે આપણે. હા, તમારા જે પણ બાબા હોય ને એની વાતમાં હવે અમે નથી આવવાના. અને તમારું આ બહુ થઈ ગયું. હવે આ બધું છે ને બંધ કરો અને સાચી હકીકત જણાવી દો કે તમારા પેટમાં દુખાવો શું કામ હતો હા. અને આ બધું તમારે કરવાની જરૂર શું પડી. અને ઉભા રહો. એણે વાત અકાવી હતી મારી હગાઈથી 3 વાર તૂટી ગઈ. એ આને જ તોડાવીને મામાએ. હા સાચું બોલ છે ભાઈ, જો સાચું બોલ. હા બેન ખાસું કહું છું પણ જો આમ તમે છે ને મારે હારે વ્યવહાર નહીં તોડતા જે છે ઈ તને ખબર છે ને આ તમને તોડી નાખશું, વ્યવહાર નહીં તોડ. નહીં હા, બરાબર છે. અને મામા હવે આ મામા જો ને આમ બેઠા એટલે મેં નક્કી કર્યું કે આમ જ બેવું છે. હવે આ તમારા હું કહી દઉં છું, મેં એક દિગડમ બાબાને મળ્યો હતો અને એને કીધું છે કે આ તમારા જે કંઈ પણ મામા હોય ને એકવાર અહીંયા લઈને આવો, પછી તમને ધૂણાવે નહીં ને તો કહેજો મામા. સમજ્યા? ખાસું કહી દઉં તો હા તો બોલ ને. આ જો આમાં એવું હતું કે મારા મનમાં છે ને કપટ હતું. હું જયંતિ જોખમની છોકરી હારે વ્યવહાર કરાવું ને તો એ મને 10 લાખ રૂપિયા આપે એમ તો સમજ્યા. એટલે મેં રૂપિયાની લાલચમાં આ બધી મેં બની ગયેલી મારી વનઘડત કહાની જ હતી. બીજું કોઈ નથી, જટાશંકર નથી, ઊભો થા. કોઈ નથી સમજ્યા. ઊભો થા ને ઘરની બહાર નીકળ. બેન તને મામા. હા પાડી દો. માર ભાઈ માર. ના ના ખબર ના, છે ને, માર, માર, ના, ભાગી ના, જાય. ના, મારી વાત સાંભળો તમે બેવ જણ.
આમ પણ જો એ તો ખરાબ જ છે અશોક, આદિત્ય, એ તો છે જ કપટી. આપણે એના જેવું નથી થવું. જો ભાઈ, તે આખી જિંદગી કપટ કર્યું છે એટલે તને છે ને ક્યારેય શાંતિ અને સુખનો રોટલો ખાવા નથી મળ્યો. મને એમ હતું કે તું મારા દીકરાનું ભવિષ્ય સારું વિચારે છે ને એટલે તું આવ્યો, પણ હવેથી મેં નક્કી કર્યું છે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. અરે જરાક વિચાર કરો મામા. આ તમે તમારા સ્વાર્થ માટે થઈને મોટા ભાણાનું ન થવા દીધું. હવે નાના ભાણાનું ઘર ભાંગવા બેઠા હતા અને તમે શું કરત? આ જોખમ મારે મારી સગાઈ કરાવત, બરાબર? અને એ જોખમ મારે સગાઈ થોડો સમય રાખત, પછી જોખમના પૈસા જેવા વપરાઈ જાય એટલે બીજો જોખમ ગોતત. એટલે અહીંયા તોડાવીને ત્યાં મારું કરાવત. આવી રીતના 5 વાર મારું કરાવત ને એટલે મારું થાતું બંધ થઈ જાય. આની જેમ હું રહી જાય. હા તારો એકનો એક ભાઈ છું. બસ બહુ થયું. હા, હવે તું નીકળ અને આજ પછી મારા ઘરે પગ ન મૂકતો તું. ભાણાના સોદા કરતા હતા. જરાક વિચાર કરો, વિચાર. અને આ એકનો એક ભાઈ હતો તો એકલો નડે છે, 2 વખત તો આપણું શું થાય? અને જાવ અહીંયાથી. અને સાંભળ, મારા દીકરા આદિત્યના લગ્ન મીરા સાથે જ થશે. હા, અને તારે નથી આવવાનું એ પણ સાંભળી લે. મામેરું તો લાવવું પડશે ને. નથી જોઈતું. અમાર નથી જોતો, અમે સામે મામેરું આપશું. જાઓ. હા બરાબર છે. તમારું મામેરું લઈને ક્યાં જવું છે અમારે? આટલું આપ્યું એ ઓછું છે? ખરેખર હા? હા, બચી ગયા આપણે. સોરી. અને હવે છે ને હગાઈને લગ્ન બે હારે ગોઠવી નાખશું. હા, બરોબર? હગાઈ તો ખરી તોડી હતી, હવે તો હા લગ્ન જ કરી નાખશું ને. હા તો હા તોડીએ કોઈને કીધું નથી.